नमस्कार दोस्तों, यस बीस का आज बड़ौदा में एक मीटिंग था। 10 से 2 बजे का एक सेशन खत्म हुआ और अभी 2:30 बजे है और दूसरा सेशन स्टार्ट हुआ। दोस्तों माहौल देखो, उसके लिए लाइन आगे खड़ी है। देखो ये कुछ लोग बाहर निकले पहले सेशन वाले और निकल रहे हैं, और अभी ये जो दिख रहा है आपको लाइन, ये लोग अंदर एंटर कर रहे हैं। किरण साहब તમારે શું કહેવું છે? મીટિંગ કેવી રહી? પહેલી બસ જોરદાર રહી. જોરદાર રહી. કપિલ સાહેબ યસ, જોરદાર. હું યસ મીટિંગમાં બહુ સારું આજે જોયું. પહેલું સેશન તો હાઉસફુલ જ છે અને બીજું સેશન પણ તમે લોકો જોઈ શકો છો કે પાવર સેશન માટે અત્યારથી લોકો પડમ પડી કરી રહ્યા છે. ત્યારે હું એક જ વાત કરીશ કે યશબીસને જોનારા લોકો હવે જોવાનો સમય નથી, કેમ કે પગ મૂકવાની જગ્યા નથી મળતી. તો આવનાર ભરૂચની અંદર પણ એવું જ સેશન કરવાના છે કે જ્યાં આગળ તમને જગ્યા નહીં મળે. તો આજે જે કંઈ પણ લોકો આ વિડીયો જુએ છે, યશબીસનો પાવર તમને જોવા મળી ગયો છે. તો બસ આપણા ભરૂચની અંદર આજુબાજુ વિસ્તારના લોકો બધા જ લોકો આ યશબીસની અંદર શરૂઆત કરે અને આવા જ માહોલની અંદર લોકોને બેસાડે. થેન્ક યુ. રાજન સાહેબ તમારું શું કહેવું છે યશબીસનો માટે આજની મીટિંગ માટે? જોરદાર મીટિંગ રહી. તમારું સાહેબ? જોરદાર મીટિંગ સાહેબ. આવો જ માહોલ આપણે બી ભરૂચમાં બનાવવો જોઈએ. જોરદાર મીટિંગ, સરસ નેક્સ્ટ પ્રોગ્રામ બધું આવો રહેશે. તો મિત્રો જોજો, રહી ના જવાય પહેલાના ધોરણે. આજે પબ્લિક જે બહાર આવે છે એ પહેલા સેશનની 10 વાગ્યાનો ચાલુ થયો હતો. આ 10 વાગ્યાના સેશનમાંથી આ લોકો ટ્રેનિંગ અટેન્ડ કરેલ છે અને બીજું સેશન ચાલુ થવાનું છે. આ જો પહેલા સેશનના લોકો આવ્યા છે, આ બીજા સેશનના લોકો અત્યારે લાઇનમાં ઊભા થઈ ગયા. એટલે એક સેશન પછી તો એટલે બીજા સેશનમાં લોકો ઊભા થયા છે. જો हाँ ये रे